હેલો ફેમિલી, જય સમૃદ્ધિ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશે. તો આ ક્લીન અપ ઇન્ડિયાનું ટી શર્ટ પહેરેલું છે એટલે તમને ખબર પડી જ ગઈ હશે કે હું ક્યાં જાઉં છું. તો અત્યારે છે ને ક્લીન અપ ડ્રાઈવમાં જવાનું છે ને હે ને દ્વારકા જવાનું છે. આપણે દ્વારકામાં પણ છે ને ક્લીન અપ દ્વારકા ચાલુ છે. જે કોઈ જોડાવા ઈચ્છતા હોય તો ઇન્સ્ટાગ્રામમાં ક્લીન અપ દ્વારકા સર્ચ કરજો અને તમે ગમે એ સિટીમાં હોય તો આપણે ક્લીન અપ ઇન્ડિયા ઓલ ઇન્ડિયામાં આપણું છે ને ચાલુ જ છે. અને આજે આપણી સાથે છે ને આ પુરુષાર્થ સ્કૂલ છે ને એ આપણી સાથે આવવાની છે. તો ચાલો આપણે જઈએ ક્લીનઅપમાં. તેનું હું પુરુષાર્થ શાળા પરિવાર વતી આપનું સ્વાગત કરીએ છીએ. કેમ છો બધા? થતું હશે કે આ બધા છોકરાનું ક્યાં લઈને જાઉં છું. ક્લીનઅપ નું કામ કરીએ છીએ. અમે સાથે સાથે અવેરનેસ ફેલાવવાનું કામ કરીએ છીએ. તમને બધાને ખબર છે કે પ્લાસ્ટિક કેટલું નુકસાન કરે ને. હવે આપણે આવનારી પેઢી છીએ. તમે જોજો તમારા દાદાને એને પૂછજો કે આવું ક્યાંય ત્યારે હતું. ત્યારે કે આપણી જે બધું પર્યાવરણને આપણે તમે જોવો છો કે હવામાનમાં કેટલું બધું અત્યારે બદલાવ જોવા મળે છે. એ બધું કેના લીધે થાય છે? આ બધા પ્રદૂષણને આના લીધે થાય છે ને. આપણે શું કરી શકીએ કે એક અમારું સ્લોગન છે કે મારો કચરો મારી જવાબદારી. તમે તો આવનારી પેઢી છો. હવે આપણી પૃથ્વી આપણા હાથમાં છે કે એને બચાવી કેમ બચાવી. આપણે જે રહીએ છીએ આપણે ઘરને આપણે સ્વચ્છ રાખીએ છીએ ને. હા કે ના? બોલો તો ખરા. હવા નાસ્તો કરીને આવ્યા ને. આપણે શું કરવાનું કે આપણે જ્યાં ગમે ત્યાં જઈએ તો શું કરવાનું કે પ્લાસ્ટિક નો આપણી પાસે હોય સિંગલ યુઝ પ્લાસ્ટિક નો છે ને ઉપયોગ ઓછો કરવાનો. આપણે જઈએ તો અત્યારે શાક બકાલું માર્કેટમાં જઈએ તો શું કે પ્લાસ્ટિક ની થેલી મળે ને. આપણે શું કરીએ કે એમાં આપણે ઘરેથી થેલી લઈને નથી જતા. તો આપણે શું કરવાનું કે કાપડની થેલીનો ઉપયોગ કરવાનો. અને બહાર ગમે ને આપણે જઈએ તો કચરો ડસ્ટબિનમાં નાખવાનો. અને આપણા જે નાના ભાઈ બહેનો હોય એને પણ સમજાવવાનું કે કચરો ક્યાં નાખવાનો, ડસ્ટબિનમાં નાખવાનો. આપણે કદાચ ઉપાડી ન શકીએ પણ આપણે એટલું તો કરી શકીએ ને કે આપણો કચરો આપણે ડસ્ટબિનમાં નાખી શકીએ. આપણે થોડી થોડી શરૂઆત કરશું તો ઘણું થઈ શકે. એવું કહેવાય ને કે જાજા રણી હમણાં. નાના નાનાથી આપણે શરૂઆત કરીએ તો ઘણું બધું થઈ શકે. થેન્ક યુ. સફાઈ કરવાની છે ને ભેગી ભેગી અવેરનેસ ફેલાવવાની છે. અવેરનેસ એટલે ખબર ને બધાને જાગૃત કરવાના છે. આપણે અહીંયા કામ એવી રીતના કરવાનું છે. આપણે કામ કરશું ને બીજા 2-5 ને જેને એમ થશે કે અમે કચરો ના ફેલાવીએ. ત્યાં બધા અત્યારે જોવો તો દ્વારકામાં ટ્રાફિક કસે જોશે કે જો અમે કરેલો કચરો નાના નાના છોકરા ઉપાડે બધા. એ બધા આપણે જોઈને કચરો નહીં ફેલાવે. અને ત્યાં તમે જાઓ તો ગ્લવ્સ ને તમને આપશે. ગ્લવ્સ ને માસ્ક ફરજિયાત પહેરીને રાખજો. અને માસ્ક ને પહેરવામાં નહીં ગમે પણ એ તમારી સેફટી માટે છે. કેમ કે કચરો જૂનો આ તે હોય તેમાંથી સ્મેલ આવે, શ્વાસમાં આપણે જાય તો આપણે નુકસાન થાય. અને ગ્લવ્સ પહેરીને જ રાખજો. ગ્લવ્સ તૂટી જાય તો લઈ લેજો. માસ્ક તમને એમ નહીં ગમે પહેરવા પહેલી વાર ફરજિયાત પહેરીને રાખજો. અને ત્યાં કચરો ને ઉપાડો ધ્યાન રાખજો. તમને કઈ એવું લાગે તો નહીં. તમારાથી થાય એટલું કરવાનું, વધારે નહીં કરવાનું. હો. તો આપણે અત્યારે છે ને દ્વારકા પહોંચી ગયા છીએ અને આપણી સાથે છે એક મોટા સેલિબ્રિટી. ભાઈ મોટા કઈ નથી, અમે નાનકડા જઈએ. ના ના મોટા મારાથી મોટા ભાઈ છે ને જો છોકરા બધા જાય છે. હે દ્વારકાની ગુમતી નદી એટલે પવિત્ર નદી છે. કચરો તમે જો આ ગુમતી નદીની હાલત, કચરાના ઢગલા પડ્યા હે. આપણે કહીએ કે દેવભૂમિ દ્વારકા એટલે કે ભગવાનની ભૂમિ. અને આપણે ભગવાનને ઘરને જ આપણે કચરો કરીએ છીએ. સાથે છે ને જે દ્વારકા તમે દર્શન કરવા માટે આવ્યા? હા, દર્શન કરવા માટે આવ્યા છીએ. આમ કેવું લાગ્યું દ્વારકામાં? બહુ દ્વારકા સારું લાગ્યું. પણ અહીં ગોમતી ઘાટે આટલું બધી લોકો ગંદકી કરે છે. નાના નાના બાળકોને પ્રેરણાદાયક છે. આમ તો જો એને કેવું ભગવાન પ્રેરણા આપી છે કે આ ગંદકી બધી સાફ કરીને કચરો ભરે છે. એ મોટા માણસો નથી સમજતા પણ નાના બાળકો સમજે છે કે આટલી ભગવાન તેની ઉપર કૃપા કરી છે કે કેટલી ગંદકી આમાં સાફ કરે છે. આમ તો જો આમાં જોવાતું નથી કેટલી ગંદકી છે. સાથે છે ને મેં તમને કીધું તું સેલિબ્રિટી તમે બધા અને કયા નામથી ઓળખો? બેલી. બેલી કહીએ એટલે ભાઈનું જ નામ યાદ આવે. તો ભાઈ તમે શું કહેવા માંગો છો ક્લીનઅપ વિશે? જો અમે બધી સાફ સફાઈ કરી અને ભાઈનો એવા એ માટે ખૂબ ખૂબ આભાર. તમારું શું કહેવું? કહેવાનું બધું સારું છે, કામકાજ તમારું સરસ છે. આવું જાળવી રાખો.
અવેરનેસ ખાસ જરૂરી છે. કરવાવાળા તો ઘણા કરે છે પણ જે નથી કરતા ધ્યાન કરે છે એના માટે ખાસ મેસેજ કે કચરો ઓછો ફેલાવો. અહીં તો દ્વારકામાં જે આવે એને તમે શું કહેવા માંગો છો? દ્વારકા આપણે જોઈએ તો કૃષ્ણનું ધામ કહેવાય. ભગવાનને પગે લાગવા આવે ને કચરો કરતા જાય એટલે જરાક માણસાઈ રાખીને શરમ રાખી અને કચરો ન કરવો જોઈએ. ખરેખર જોઈએ તો અત્યારે છોકરાઓ જો સફાઈ કરી રહ્યા છે બધા. ક્લીનઅપ ઇન્ડિયા અમે બધા સિટીમાં આવી રીતના હોય અલગ અલગ ટીમ ઓલું થાય અને અહીં આપણે જે દ્વારકામાં લાંબા સ્કૂલ પુરુષાર્થ સ્કૂલ છે ને એના બાળકો જોડાણા છે આપણી સાથે કે સફાઈ અભિયાન માટે. તમારું શું કેવું છે કે જ્યાં બધા આવે છે એને શું કેવું માંગો છો? જય દ્વારકાધીશ. દ્વારકા જે છે એ 4 ધામમાં ધામ અને સપ્તપુરીમાં પુરી છે ને દ્વારકાધીશ પાસે અહીંયા બધાય પોતાની ઈચ્છાઓ માગવા માટે આવે છે. પોતાના ઘર આંગણા આગળ કોઈ દિવસ કોઈ માણસ કોઈ જાતનો કચરો નથી કરતું પણ દ્વારકામાં આવી ને પોતે કોઈ જાતની ડિસિપ્લિન, ઘણા યાત્રિકો એવા આવે છે જે કોઈ જાતની ડિસિપ્લિન રાખ્યા વિના પોતાની ઈચ્છા મુજબ ગમે ત્યાં કચરો નાખી દે છે, ગમે ત્યાં ઓલું કરી નાખે છે. તો રિક્વેસ્ટ છે કે આવનાર યાત્રિકો જેમ પોતાના ઘર આંગણા આગળ જેમ સફાઈ રાખે છે એમ તીર્થમાં આવીને તીર્થની ગરિમા સાચવી ને અહીંયા સફાઈ રાખે. પછી ને અમે ક્લીનઅપ પતાવીને આવી ગયા છે. નોર્મલ અમે 3 કલાક છે ને ક્લીનઅપ કર્યું ને બધા બાળકો એ થાયકા વગર છે ને ક્લીનઅપ કર્યું. કેવીક મજા આવી બાળકો તમને? આમાંથી હું ભાઈ બોલ, કેવીક મજા આવી તને ક્લીનઅપ વિશે કઈક કહેતું? અહીંયા બહુ મજા આવી. એમ કહેવા જેવું કે અહીંયા કચરો બહુ હતો, ઉપાડ્યો થાક્યા પણ તોય અમે બહુ કામ કર્યું. હા, આમ છોકરાઓ આમ થાકી ગયા હતા પણ એના મોઢા ઉપર છે ને થાક નહોતો દેખાતો. જો અત્યારે બધા ઓલું છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ને આમ જ છે ને ક્લીનઅપ નો આગળ કામ તમે કરતા રહેજો. બીજાને કહેજો કે કચરો ના ફેંકે. આપણી સાથે છે સ્કૂલના ટ્રસ્ટીના સર. પહેલા તો એનો આભાર કે આપણે ક્લીનઅપમાં આપણા જોડાણા. તો સર કઈ અનુભવ તમારા આજના કયો કે? અમારો અનુભવ આજનો એવો છે કે બાળકો સ્વચ્છતા અભિયાનમાં જોડાણા અને સ્વચ્છતા કરી પણ મારે બધાય ત્યાં જે લોકો દર્શને આવે છે એને એક જ અપીલ છે કે આવી રીતે જે ગોમતી નદીની અંદર લોકો સ્નાન કરવા આવે છે એવી સ્વચ્છ જગ્યા ઉપર આવો કચરો ન ફેલાવવો જોઈએ અને સ્વચ્છતા જાળવવી જોઈએ. ખરેખર એવું લાગ્યું નહોતું કે દ્વારકા આટલો કચરો હશે પણ દ્વારકા ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે અમને કેટલી મુશ્કેલી પડશે પણ અમારા છોકરાઓના ઉત્સાહ અને દ્રઢ સંકલ્પથી અમે દ્વારકામાં સફાઈ કરી અને ક્લીનઅપ ઇન્ડિયા એટલે કે ક્લીનઅપ દ્વારકાની ટીમે અમને ફૂલ સપોર્ટ કર્યો. દ્વારકાને ચોખ્ખું કરવાની અમે પ્રયત્ન કર્યો અને હજી આગળ જતા અમે આવો નવો પ્રયત્ન કરશું એવો અમે સંકલ્પ કરીએ છીએ. અને આ સ્કૂલની ઇન્સ્પિરેશનથી હું એમ જ કહું કે દ્વારકા જિલ્લાના જે સ્કૂલમાં આવી શકતા હોય આવો. અને એમ કે આ બધું આવનારી પેઢી છે, આ લોકો હમત છે સ્કૂલના બાળકો, તો જ આપણે આગળ કરી શકશું. એટલે કે જેનાથી પોસિબલ હોય તો આવો જરૂરથી. તો આપણે અત્યારે છે ને ક્લીનઅપ ડ્રાઈવ પૂરી કરી લીધી છે ને પાછા આપણે રિટર્ન સ્કૂલે પહોંચી ગયા છે. ઓલમોસ્ટ અમે છે ને 3.5 કલાક છે ને અમે ક્લીનઅપ ડ્રાઈવ કરી અને 1.5-2 ટન છે ને અમે કચરો કાઢ્યો ત્યાંથી. બહુ બધા થાકી ગયા છીએ. તો એનો વિડીયો છે ને તમે ઇન્સ્ટાગ્રામમાં ક્લીનઅપ દ્વારકા આઈડી સર્ચ કરજો, એમાં આવી જશે. તો આજનો વ્લોગ આપણે અહીં જ પૂરો કરીએ છીએ. વિડીયોને લાઇક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. અને હજી પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.